મિત્રો હમણાં ગાડી ઓલા ચિંતનભાઈની 4 વ્હીલમાં અડી ગઈ અને ભાઈ આપણે ભાઈ પ્રિન્ટર પણ ચાલુ કરી દીધું હોય મિત્રો. ફાઇનલી આપણું કોમ્પ્યુટરનું પેકિંગ ને બધું કરી દીધું છે. અડધી રીતે વરસાદ ન નડે. રોમ રોમ ભાઈઓ. તો જય શ્રી રામ, ગુડ મોર્નિંગ મિત્રો. તો શું કે મારી યુટ્યુબ ફેમિલી મજામાં જઈશો. તો મિત્રો આજે આપણે જવાના છીએ રાજકોટ અને ભાઈ આપણે લેવા જવાના એ આંખનું નંબર ચેક કરવાનું કોમ્પ્યુટર. અને ભાઈ આ સપનું છે ને આપણું 2004થી હતું ને અત્યારે હાલે 2025 એટલે 19 વર્ષ થયા. 19 વર્ષ થયા આજે આપણું સપનું પૂરું થવા જશે અને આપણે જાય કોમ્પ્યુટર મશીન લેવા. તો ભાઈ વ્લોગમાં કન્ટિન્યુ રહેજો ને તમને ખૂબ મજા આવશે. તો ચાલો ભાઈ આપણે કન્ટિન્યુ. મિત્રો અત્યારે વરસાદ જેવો માહોલ થઈ ગયો છે. જો અત્યારે તડકો નીકળી ગયો એટલે વાંધો નથી આપણે જવામાં. તો આપણે સેફટી તો લઈ જ જવી જોઈએ ફેરી. આપણે બાચકી ને એવું તો બધું લઈ જવું જોઈએ કારણ કે પલરે નહીં. અને હું તમને દેખાડીશ કે કેવી રીતે આંખના નંબર ચેક થાય અને કેવું કોમ્પ્યુટર હોય છે. તો ભાઈ જે લોકો ચશ્મા પહેરે ને એને તો ખબર જ છે કે ભાઈ આપણા આંખના નંબર કેવી રીતે મશીનમાં ચેક કરીને કેવું મશીન દેખાય છે. ચાલો ભાઈ કન્ટિન્યુ. મિત્રો અત્યારે અમે પહોંચી ગયા છીએ ગોંડલ જામકુનાણા વાળો હાઈવે રોડ ઉપર. અને ભાઈ અમારે હવે ખાલી કેટલું ખબર 50 કિલોમીટર છે ને રાજકોટ છેટું. અને રાજકોટની અંદર અમારે જવાનું છે મવડી ફાટકે. ત્યાં ભાઈ જે છે કોમ્પ્યુટરવાળા ભાઈ એને અમને લાઈવ લોકેશન નાખી દીધું છે. અને અમે સવારના પોરમાં 7 વાગે નીકળ્યા હતા ઘરેથી. અને ભાઈ માહોલ અને એક નંબર અને ઠંડો પવન આવ્યો રાખે. તડકો તો જરી કંઈ નથી ને ચોમાસાનો માહોલ ને એટલે કાંઈ ના ઘટે. અને પવન ચકી જવા માટે તમે તો કોઈ જોઈ નહીં આવો જોઈએ મિત્રો. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો ને કન્ટિન્યુ આપણે થાય રાજકોટ બાજુ. તો મિત્રો આપણે ઊભા રહ્યા હતા ચા પીવો પણ આપણે પીતા નથી ને હોટલ તમને દેખાડું કઈ છે વાંય તમને દેખાતી છે. જો ભાઈ એ કેટલા આપા તો ભાઈ ચા તો એક નંબર જ હોય ને. આપણે તો પીતા નથી ચા પણ આપણે હજી રોડ ઉપર જ છે. જો ભાઈ ચાલો ભાઈ કંઈક 45 કિલોમીટર જેટલું બાકી છે. તો કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. તો મિત્રો ફાઇનલી આપણે ગુંદડા ચોકડીથી રાજકોટવાળો હાઈવે પકડી લીધો હવે. ગુંદડા ચોકડીથી ગોંડલ હાઈવે ગોંડલ. તો મિત્રો ફાઇનલી હવે આપણે થોડુંક જ છેટું હોય ખાલી 16 કિલોમીટર જ કાપવાના આપણે. હમણાં આપણે રાજકોટવાળો હજી હાઈવે રાજકોટવાળો જ ચાલુ છે. અહીંયા હજી પુલ ને એવું બધું કામકાજ એનું ચાલુ છે. અને ભાઈ પોણી કલાકથી અમે ને ઉપર નીચે હાલી કારણ કે ભાઈ એમાં રોડ બને ને હાઈવે રોડ એના માટે. બીજો ટ્રાફિક તો જો આપણો રાજકોટ વાળો હાઈવે રોડ બને છે ને આ બધી એની આખી ટ્રાફિક છે. જોઈ લ્યો આમ કેવડી મોટી લાઈન છે. આપણો રોડ આખો ખાલી હો. મિત્રો અમે ભાઈની ઘરે પહોંચી ગયા અને તમને દેખાડજો હું કામ કરી જો આવી જગ્યા મારી. પ્રિન્ટ તો થઈ જાય.
મિત્રો ભાઈ પ્રિન્ટર ને બધું ચાલુ કરી દીધું ને નંબર પર ચેક કરી લીધા આપણે જો અને ભાઈ આપને ભાઈ પ્રિન્ટર પણ ચાલુ કરી દીધું હે એમાં છે ને મશીન ફરે ને એટલે થોડો પાવર નો નંબરનો વેરિએશન ગણીને ચાલવાનું. આપણે મોઢું રાખવાનું પછી અહીંયા લેન્સ છે આની અંદર એ આપણે તમને બધું છે ને ઘરે જઈને બતાવીશ બરોબર જો મિત્રો ફાઇનલી આપણું કોમ્પ્યુટરનું પેકિંગ ને બધું કરી દીધું છે હરખી રીતે વરસાદ ન નડે ને એવી રીતે જો આની અંદર 2 કોથળી ચડાવેલી એક સફેદ છે અને એક આ માથે બ્લુ કલરની ચડાવી દીધી ને આ કવર ભેરું આપ્યું છે એટલે પલરે નહીં આની માથે રાખવા પૂરતું. ચલો ભાઈ કોમ્પ્યુટર લઈ લીધું ને હવે ડાયરેક્ટ જઈ ઘરે. મિત્રો હવે આપણે આવ્યા છીએ ચા પીવા અને ભાઈ મસ્ત મજાની ચિંતા ભાઈ કે ચા અહીંયા મળે છે તો પેલા ચા પી લે. આપણે તો ચા પીતા હે નહીં, આપણે તો કાંઈ ચા પીતા નથી તો આપણે કાંઈ છે નહીં. મિત્રો ધરા ચા પીવડાવ્યો ભાઈ. તો મિત્રો અત્યારે આપણે જઈશું એક ભાઈ છે એને દુકાન નથી ચશ્માની પણ એને બંધ કરી દીધી તો એનો સામાન ને એવું બધું છે એમાં ગોગલ છે એની પાસે ફ્રેમું છે ચશ્માની તો એ આપણે જોવા જઈશું અને જોઈ લઈ કે કેવી સારી છે કે નહીં. આઈટમ લગભગ તો સારી જ હશે ને દુકાન બંધ કરી દીધી. અને ભાઈ રાજકોટનું ટ્રાફિક એટલે કાંઈ ના ઘટે, કાનમાં પકોડા ખાઈ થઈ જાય. અને હવે આપણા ચિંતનભાઈ છે એ આગળ સ્કૂટી લઈને જઈ છે એને જોઈ દુકાને અને આપણું કોમ્પ્યુટર આપણી પાસે આવી ગયું લઈ લીધું ફાઇનલી આપણે. તો બધા કમેન્ટમાં કોંગ્રેચ્યુલેશન કહી દેજો. હાલો મિત્રો હમણાં ગાડી ઓલા ચિંતનભાઈની 4 વ્હીલમાં અડી ગઈ તો કાંઈ વાંધો નથી આવ્યો. આમાં ઉપાડી લેતા એને ઝઘડો અહીંયા ઉપડી જાય. આમાં ભાઈ આપણે એને મોટભાઈ આપણા હું કહું મિત્રો આપણે એને સિટીમાં ધ્યાન જ રાખવી પડે. જોઈને ને ગાડી આપવી પડે. જરી કે બ્રેક મારી તો વાંહે વાળા હોય ને એ આપને અડાડી દે. વાંધો નથી ઓલે તો અચાનકની છે ને બ્રેક મારી, અચાનકની બ્રેક મારી દીધી. અચાનકની બ્રેક મારી ભલે અચાનકની વાંહે જોતો નથી વાંહે આવે આડો આવ્યો ને કોંડા એમાં બ્રેક. તો મિત્રો અત્યારે હું આવ્યો છું બાલાજીમાં ટિફિન લેવા અને ભાઈ ઘરે કાંઈ જમવાનું છે નહીં તો ટિફિન આપણે ફૂલ લઈ લઈએ બરાબર. ફૂલ થાળી મગાવી છે 100 રૂપિયાની એક અને બપોર થઈ ગયું છે અને કેટલા ખબર વાગ્યા અત્યારના વાગ્યા 2:45 વાગ્યા અમે પહોંચ્યા ભાઈ આવતા રાજકોટથી. અને હવે માલ ત્યાં લેવાનો હતો પણ અનુકૂળ ના આવ્યો, થોડોક ભાવ એનો હાઈ હતો તો એ ભાવમાં આપણે અનુકૂળ ના આવ્યો તો આપણે કાંઈ લીધું નથી. તો ચાલો ભાઈ ફટાફટ આપણે પેલા પાર્સલ લઈને જઈ ઘરે જમી લઈને પછી હું તમને મળું. મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા ઘરે અને હવે હું તમને દેખાડું કે કોમ્પ્યુટર છે ને આપણું આંખનું નંબર ચેક કરવાનું કોમ્પ્યુટર કેવી રીતે કામ કરે. જો કાંઈક આ રીતનું હોય અને આપણે છે ને અહીંયા આપણું મોઢું રાખવાનું અને અહીંયા છે ને કોમ્પ્યુટર રાખવું ટેબલ ઉપર આપણે રાખ્યું હોય અને અહીંયા મોઢું રાખવાનું પછી એને આપણે એક આંખ છે ને ડાબી કે જમણી જે બાજુ ચેક કરે એ બાજુ આની અંદર આપણે જોવાનું. હમણાં જો હું રાખું તમે આ રીતની છે ને આપણે ગાડી રાખવાનું ભાઈ આવી રીતે મારા નંબર ચેક કર્યા હતા અને આ નંબર એવા હતા. રાઈટ સાઈડમાં જો કેટલા -અડધામાં -અડધો સિલિન્ડર એટલે 300 નંબર છે મારે અને રાઈટમાં -5માં +અડધો સિલિન્ડર. તો કાંઈક આ રીતના મારા નંબર આવ્યા ડિસ્પ્લેમાં અને આની અંદર આંખ આવી બતાવે આપને. તો હમણાં એ તમને થોડીક વારમાં હું બતાવું ને ભાઈ આપણે અહીંયા પ્રિન્ટ પણ નીકળે અહીંથી પ્રિન્ટ નીકળે. આમાં જે નંબર છે ને એ ડાયરેક્ટ અહીંયા છપાઈને આપણે આવી જાય તો તમને દેખાડું અહીંથી અને આ પ્રિન્ટનું બટન હે ને આમ દબાવવાનું છે હમણાં પ્રિન્ટ નીકળશે. મિત્રો જોઈ લો કંઈક થોડોક કાગળિયામાં વાંધો આવી ગયો તો એ ડાયરેક્ટ અંદર જ નીકળ્યું ન કહે ને બાયણે જ અહીંથી નીકળે. તો હમણાં તમને નંબર બતાવું છું. તો મિત્રો જો જે છે ને ડિસ્પ્લેમાં નંબર હતા ને એ જ આમાં નંબર આવી ગયા છે આપણા. જોવો ભાઈ આપણા નંબર આવી દીધા છે. કંઈક આવી રીતે કામ કરે. હજી દુકાનનું નામ ને એવું કંઈ આપણું આવ્યું નથી પણ એ વહેલા મોડું આપણે લઈ આવશી
અને તારીખ ને બધું આપી દઈએ પણ આ તારીખ ખોટી છે. અને મિત્રો આપણે મશીનને એને સાફ ને બધું કરી નાખ્યું છે અને જો પાછો પ્રિન્ટ નીકળી જો હારે કાંઈ કાર રીતની મિત્રો પ્રિન્ટ નીકળે આમાં નંબર છપાઈ નીકળે આપણે જે આપણા આંખના નંબર આવ્યો હોય ને પાછો નિરેતે કરવાનો આ બાજુ આવી રીતે આમ જેથી કરીને પ્રિન્ટ ને આમ અંદર ના જાય. અને આપણે મસ્તીનું આપણે એને પોતું મારી દીધું છે ધૂળવાળું ને એવું ભર્યું હતું અને આપણે એને સાફ કરી નાખ્યું છે ને પાછું આપણે કરી દઈશું બંધ. તો મિત્રો પડી ગઈ છે સાંજ અને ભાઈ જયદીપને એ બધા આવ્યા હતા રમવા પણ અત્યારે ભાઈ આપણે રમવામાં વ્યસ્ત હતા ને પાછું અમુકના ચાર્જિંગ ઓછું હતું હજી બ્લોગ શૂટ થઈ ને એમાં ચાર્જિંગ ઓછું હતું તો ભાઈ વિડીયો આપણે બ્લોગ ઉતાર નથી બાકી આપણે કોમ્પ્યુટર જો અહીંયા આવી ગયું છે ને કાલ થઈ જાય દુકાન ભેરું તો આને પણ ડેઈલી વ્લોગ આવતા ચાલુ થઈ જાય. તો તમને મારા વ્લોગ જોવા ગમે તો લાઈક છે સબસ્ક્રાઈબ કરજો. મળું તમને બીજા મિની વ્લોગ સોરી મોટા વ્લોગમાં મળું તમને બીજા મોટા વ્લોગ.